આગળ વાત છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત જિલ્લા કક્ષાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં પ્રાદેશિક વિકાસને વેગ આપવાના આશયથી યોજાયેલા આ કાર્યક્રમમાં ખેતી, પશુપાલન, સંખેડા, ફર્નિચર, ડોલોમાઇડ અને ઇકો ટુરિઝમ જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વહીવટીતંત્ર દ્વારા કલરાણી ખાતે 100 એકરથી વધુ વિસ્તારમાં મંજૂર થવાના અંતિમ તબક્કાઓમાં હાલ જે જીઆઈડીસી થકી રોજગારીની નવી તકો ઊભી કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ હતી। નવા ઉદ્યોગ સાહસિકોને સરકારી યોજનાઓ, ઇન્ડસ્ટ્રી પોલિસી અને બેંક લોનની પ્રક્રિયાથી માહિતગાર કરવા સાથે બોડેલી સહજાનંદ ક્રેડિટ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જયમીન પટેલ અને લઘુ ઉદ્યોગ ભારતીના ગિરીશભાઈ જેઠવાએ પોતાની સક્સેસ સ્ટોરી અને અનુભવો રજૂ કર્યા હતા। ડીજીએમ દ્વારા જીએમડીસી મિનરલ પ્રોજેક્ટ અંગે સંબોધન કરાયું હતું, જે છોટાઉદેપુર જિલ્લાને ઔદ્યોગિક ક્ષેત્રે એક નવી દિશા આપશે। વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ છોટાઉદેપુર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પ્રોડક્ટ અને સાંસ્કૃતિક બાબતો અને જે લોકલ પ્રોડક્ટ આવે એનું ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે એમઓયુ કરવામાં આવ્યા અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક નીતિ અંતર્ગત આગળ વિકસે અને રોજગારનું નિર્માણ થાય અને અહીંની જે ઔદ્યોગિક ક્ષેત્રના સંસાધનો હોય કે કૃષિ બાબતે, પશુપાલન બાબતે એના દ્વારા અહીંના લોકો રોજગાર પ્રાપ્ત થાય, આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય, એના માટેની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું। યોજાયેલ વાઇબ્રન્ટ ગુજરાત સમિતિમાં છોટાઉદેપુરમાં જે યોજાયેલ છે, જેમાં અમે હાજર રહેલા હતા, એમાં સરકારશ્રી તરફથી આગળ બી અમને સપોર્ટ મળેલ છે અને હમણાં બી અમને સપોર્ટ મળ્યો છે। એના માટે અમે જિલ્લામાં ઇન્વેસ્ટ કરવા માટે માંગીએ છીએ, જેથી બીજાને પણ તક મળે અને અમને પણ આગળ વધવાનો મોકો મળે। જેના માટે અમે આજે મારી 2 ફર્મ એકતા મેટલ્સ એન્ડ શિવા ક્વોરી વર્ક્સ એના માટે 6 કરોડના એમઓયુ 2 સાઇન કર્યા છે, જેથી મને ખૂબ ખુશી છે કે મારા જિલ્લામાં હું ઇન્વેસ્ટ કરવા માંગુ છું અને મને આ તક મળી। આજે બોડેલી ખાતે રિજનલ સમિટ ગુજરાત વાઇબ્રન્ટની મળી, જેમાં મારા યુનિટને સબસિડીનો લાભ મળ્યો। એ સક્સેસ સ્ટોરી માટે મને આમંત્રણ આપવામાં આવ્યું અને એ અંગે મેં ઉપસ્થિત સૌ ઉદ્યોગ મિત્રોને એ માહિતી આપી, વિશેષ એક ભલામણ પણ કરી કે જે લોન મળે છે એની માટે તમે લાગી રહો, કદાચ એકાદ પ્રયત્ન કરવો પડે એની માટે કરતા રહો, પણ અંતે તમને સબસિડી મળે જ છે અને જે આપણા ઉદ્યોગ માટે ખૂબ ઉપયોગી થાય છે।